હાય, કેમ છો? હું આરજે દેવાંગ અને આજના વિડીયોમાં જે એડવેન્ચર છે એ ગજબ છે. વિડીયો હમણાં થોડા સેકન્ડ પછી જ જે તમને નેક્સ્ટ ડેસ્ટિનેશન જોવા મળશે એ ડેઝર્ટ સફારી. તમે દુબઈ આવો ને તમે ડેઝર્ટ સફારીમાં ના જાઓ એવું તો બને નહીં. અમારી બધાની કાર જે છે અહીંયા હોટલથી રેડી થઈ રહી છે. સો આજે ડેઝર્ટ સફારીમાં તમને અનુભવ તો હું કારમાંથી પણ અમુક શોટ લેવા માટે ટ્રાય કરું છું કે તમને ખબર પડે કે મારી શું હાલત થઈ ગાડીમાં. મોશન સિકનેસની થોડી ઘણી તકલીફ ખરી મને. સો બસ આજે ડેઝર્ટ સફારી જોવા માટે મારી એટલે કે આરજે દેવાંગ સાથે તૈયાર થઈ જાઓ દુબઈ વિથ દેવાંગ અને જેડી વર્લ્ડ ટૂર સાથે હું અહીંયા આવ્યો છું. સો અમારી બધાની કાર જે છે એ અહીંયા રેડી થઈ રહી છે. હોટલની બહાર વેઇટ કરવાનું મને કીધું છે કે મારી આમાંથી કઈ કાર છે જેમાં મારે જવાનું છે ડેઝર્ટ સફારીમાં. અમારી હોટલ છે જે તમે વિડીયોમાં જુઓ છો અને જો 7 મિનિટની રાઈડ કેવી રહે છે અને મારી હાલત શું થાય છે એ ગાડીમાં. આખી ગાડી ઉપર નીચે થવાની છે એવું મેં સાંભળ્યું છે. આ લોકોએ કીધું છે કે સખત ડેન્જર રહેવાનું છે. ડેન્જર 7 મિનિટ આખી જિંદગી યાદ રહેશે એવું એડવેન્ચર છે ફોર 7 મિનિટ્સ. તો આ 7 મિનિટનું એડવેન્ચર કરવા માટે હું તો તૈયાર છું. તમે પણ મારી સાથે આ 7 મિનિટ એન્જોય કરવા તૈયાર? તો મારી હાલત શું થાય છે એ જોજો. હો, એન્જોય કરજો. ચલો. 25 મોડલ 25 આ કાર અમારા માટે રેડી થઈ છે ડેઝર્ટ સફારીમાં જવા માટે. અને આ અમે લોકો પહોંચી ગયા. અહીંયાથી જ અમારી ડેઝર્ટ સફારીની શરૂઆત થશે. સૌથી પહેલાં આ શેખ કાકા હતા, એમણે કારમાં હવા ઓછી કરાવી. દરેક ટાયરમાં 16 આટલું હવાનું ટેમ્પરેચર રાખવાનું. એટલે એમણે કીધું કે 16 હવા પૂરી દો એટલે અમારી ગાડી તૈયાર થઈ જાય કૂદા કૂદ કરવા માટે આ રણમાં. એડવેન્ચરની શરૂઆત. ચાલો. આ શેખ કાકાએ ટાયરની હવા કાઢી કે અમારી હવા કાઢી નાખી ખબર ન પડી. શરૂઆતમાં તો મને બહુ ઉત્સાહ હતો, પણ જેમ જેમ અમે આ રણમાં અંદર ગયા અને ગાડી જે રીતે આડી અવળી ઉપર નીચે થતી હતી, તમે જુઓ એ સ્ટિયરિંગ કઈ રીતે ફેરવે છે દે ધનાધન. એ શેખ કાકા થોડી ધીમે હાંકો, પણ ના ભાઈ, મને મોશન સિકનેસ થવા લાગી. ધીમે ધીમે મને ઉલટી જેવું, માથું ચડવા લાગ્યું, ચક્કર આવવા લાગ્યા. મેં એન્જોય તો કરી આ 7 મિનિટ, પણ પછી ઉતરીને મારી હાલત જે છે ને એ બહુ ખરાબ થઈ હતી. આ ભાઈએ ગાડી જે રીતે ચલાવી શેખ કાકાએ, કોણ જાણે ક્યાંથી લાઇસન્સ લઈને. તમે ખાલી સ્ટિયરિંગ જુઓ એ કઈ રીતે ફેરવે છે, તમને આઈડિયા આવશે કે આ ડેઝર્ટ સફારીમાં અમે જેટલા પણ લોકો ગાડીમાં બેઠા હતા એમની હાલત જે છે એ શું થઈ હશે. એમને એમ કે આરજે દેવાંગને આપણે આપણું દુબઈ ફેરવીએ, રણ ફેરવીએ. અરે પણ મારી હાલત ખરાબ અહીંયા થાય છે. ઊભી રાખો. આ જુઓ, દૂર દૂર સુધી ખાલી અમારી ગાડી, અમારા પેસેન્જર, અને અત્યારે અહીંયા ઉતારી દીધા છે. તો આ બમ્પી રાઈડ તો ના કહેવાય ભાઈ. આ ગાડી કોણ ચલાવતું હતું તમને બતાવું. આ ચલાવતા હતા મોહમ્મદભાઈ. શું ગાડી ચલાવી તમે? કઈ આરટીઓ માંથી લાइसेंस લીધું તમે? सर मुझे तकरीबन लाइसेंस लिए हुए हैं 18 साल हो गए. તમે ગજબ ચલાવો છો. थैंक यू सर. હા હા, આયા 2 મિનિટ. સો આ અમારી ગાડી હતી અને ભાઈ જીવતા જીવતા અમે લોકો બહાર નીકળ્યા છે ગાડીમાંથી. અત્યારે હું ડેઝર્ટ સફારીમાં ક્યાં છે ને એના તો કોઈ ઠેકાણા જ નથી. દૂર દૂર સુધી તમને અમારી કાર અને અમારા લોકો સિવાય કોઈ નહીં દેખાય. તો આ અનુભવ જે વિડીયો મેં તમને બતાવ્યો, ગીત ચાલતું હતું એટલે મેં મ્યુઝિક ડાઉન કર્યું હતું અને મારી રીતનું મ્યુઝિક નાખ્યું હતું, પણ તમે એકચ્યુઅલ વોઇસ અને એકચ્યુઅલ નોઇઝ જો અમારો સાંભળ્યો હતો તો ગજબ હતો. અત્યારે ડેઝર્ટ સફારી, આ બધો જ અનુભવ અમારા જેડી વર્લ્ડ ટૂરના જેડી ભાઈએ અમારી સાથે હતા. સો એ જેડી ભાઈ છે અને આ અમારી આખી ટીમ. હા જો ભાઈ, જેને થોડી મોશન સિકનેસ ને જેને ગાડીમાં પ્રોબ્લેમ થતા હોય ને અમુક બમ્પી રાઈડથી, એ લોકો તો બહુ જ સાચવે. હા, હવે ડેઝર્ટ સફારીમાં આગળ જેટલા પણ એડવેન્ચર છે એ બધા તમારી સાથે શેર કરીશ. અમારી સાથે તમારું નામ શું? નિમેશ. નિમેશભાઈ. કાઠિયાવાડ ક્યાંથી છો તમે? કાઠિયાવાડમાં રાજકોટથી. નિમેશભાઈ અહીંયા દુબઈમાં જ રહો છો? દુબઈમાં જ રહે છે નિમેશભાઈ. અને કેટલા ટાઈમથી દુબઈમાં છો? 4 વર્ષ. આ જીવતા બહાર કાઢ્યા આપણને કેવું લાગ્યું? ડેઝર્ટ સફારી. આ દૂર દૂર તમને બધી ગાડીઓ દેખાય છે. અત્યારે આ સફારી એન્જોય જ કરી રહ્યા છે. હા, સખત. અને મને પણ થોડી મોશન સિકનેસની પ્રોબ્લેમ છે, પણ આમ વાંધો ના આવ્યો. 5 થી 7 મિનિટ રહી એ ગજબ રહી આ રણમાં.
જ્યાં દૂર દૂર સુધી તમને કોઈ નહીં દેખાય, કોઈ નહીં. અને આ મારી કાર. મારે થોડો ફ્રૂટ જ્યુસ પીવો પડ્યો અને પછી એ પીને અમે લોકો નીકળી ગયા કેમ્પ માટે. આ ડેઝર્ટ કેમ્પ થાય છે જ્યાં અલગ અલગ શો થાય અને ત્યાં જ અમારું રાતનું ડિનર હતું. એ રસ્તો 1 કલાક છે અહીંયાથી. હા, સફારી પછી હવે અહીંયા જ બધું બેલે ડાન્સિંગ, કેમ્પ ફાયર, બધું ખાવા પીવાનું શું છે અંદર અને કેટલું ફ્રીમાં છે ને કેવું ખાવાનું છે એ બધું હું તમને કહું અંદર જઈને. આ ગેટ 1, અહીંયા બધી બેસવાની વ્યવસ્થા છે. જે અલગ અલગ શો થાય એ અહીંયા થશે. આ આખી જગ્યા છે. હજી હું થોડા ડેઝર્ટ સફારીના હેંગઓવરમાં છું. તમારી સાથે વાત કરતાં કરતાં હવે અંદર જશું, થોડું રિલેક્સ થશું. કોલ્ડ ડ્રિંક મેં લીધું છે સાથે. હા, અને થોડો ફ્રેશ થયો હવે આફ્ટર સખત બમ્પીવાળી ડેઝર્ટ સફારી પછી. મે મહિનામાં અમે અહીં આવ્યા છીએ પણ પવન સારો એવો છે, બિલકુલ ગરમી નથી લાગી રહી. અને એમ પણ અત્યારે 5:30 થઈ ગયા છે. અહીંયા 5:30 પછી એટલી બધી ગરમી લાગતી નથી. હવે અહીંયા રાતનો માહોલ ગજબ હશે. સો તમારે તમારા ટૂર ઓપરેટર સાથે આમાં ઇન્ક્લુડેડ છે 100 દિરહમ જેટલા અહીંયા અંદરના ચાર્જીસ છે, જેમાં ડેટ્સ હોય, ચા કોફી હોય, નાસ્તો હોય. હું તમને બતાવું છું મેનુ કે શું શું મળે. પણ ટિકિટ 100 દિરહમ છે અને તમારા ટૂર ઓપરેટરને તમે એમાં ઇન્ક્લુડેડ જ છે. જેમ કે મારી ટ્રીપ જે છે જેડી વર્લ્ડ ટૂર સાથે, તેમાં ટ્રીપનો જ ભાગ છે. મેં કંઈ અત્યારે અલગથી આપ્યા નથી, પણ જે સફારી કરી અને બધું ઇન્ક્લુડેડ. સફારીના હજી હું હેંગઓવરમાં છું. મને બહુ પ્રોબ્લેમ થયો, મને પરસેવો સખત વળ્યો સફારીમાં અને ચક્કર જેવું થોડું ઘણું આવતું હતું ડ્યુરિંગ ધ સફારી. અનુભવ બહુ સારો છે. તમને એવો પ્રોબ્લેમ ના હોય ને, હું તો કહું છું મોશન સિકનેસનો કે ગડબડી તમને ના થતી હોય માઇન્ડમાં કે પેટમાં, તો તમારે કરવા જેવી છે. જેને પ્રોબ્લેમ છે એને હું સલાહ નહીં આપું કે તમે ડેઝર્ટ સફારી કરો, કારણ કે 5 થી 7 મિનિટ ગાડી એકદમ ઊંધી ચત્તી થાય. જે તમે વિડીયોમાં જોયું કે સખત ઉપરથી અચાનક ગાડી નીચે આવે અને ઉપર નીચે બહુ જ થાય, તો એ બધું થાય. પણ અત્યારે તો હું આ જગ્યા પર છું. બહુ શાંતિવાળી જગ્યા છે. રણની અંદર વોશરૂમની વ્યવસ્થા પણ અહીંયા છે. એવી ચિંતા કરવાની જરૂર નથી. મેલ ફિમેલ વોશરૂમ, ખાવા પીવાની પણ વ્યવસ્થા છે. અને પાછળ તમે અહીંયા બેઠક વ્યવસ્થા જુઓ છો. હમણાં અહીંયા થોડી જ વારમાં બધા લોકો પણ આવશે અને અલગ અલગ શોઝની પણ શરૂઆત થશે. આ VIP છે બેસવાનું. અહીંયા બેઠક વ્યવસ્થા અને અહીંયા શો થાય જે થોડી વારમાં શરૂ થશે. એટલી સરસ જગ્યા છે અને પવન તો જોરદાર આવે છે. અહીંયા આ હલ્લે છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે જો કે પવન કેવો છે. ये फ्री में है ना खजूर? ચાલો તો એક ખજૂર લેશું. અને ચા છે કે કોફી છે? કોફી છે. ઓકે, આપું તમને. અરે થેન્ક યુ. મારે ખાલી વિડીયો પૂરતું જ. અહીંયા આપણા અમદાવાદી જ મળી ગયા જે મને કોફી આપે છે. અહીંયા ચારે બાજુ બધા ગુજરાતી. કેવું છે, તૈયાર શો જોવા માટે? અરે કમ્પ્લીટ. હા, જો એમનો ઉત્સાહ જુઓ. અને આ કોફી, બ્લેક કોફી. સો અહીંયાના ફૂડ જેના વિશે તમે ઘણી બધી વાતો જે છે સાંભળીએ છે, પણ અહીંયા જેડી વર્લ્ડ ટૂર સાથે તમે આવશો, ફૂડ ટેબલ પર સર્વ થશે અને એક અલગ તમને નાસ્તો આપવામાં આવશે. સમોસા સ્પેશિયલ अपने लिए अलग से बनाया हुआ है. હવે આ જે તમને દેખાય છે સ્પેશિયલી જેડી વર્લ્ડ ટૂર માટે અલગથી બનાવવામાં આવ્યું છે. આ બધા ટેબલ પર જે લોકો બેઠા છે એમના સુધી આ પહોંચાડવામાં આવશે. મારા આજના દિવસના એડવેન્ચરનો અંત આ રીતે થયો. અને આ ભાઈ જે રીતે આગના ઘોડા સાથે મસ્તી કરતા હતા, અને આ ફાયર શો હતો. અહીંયા બેલી ડાન્સિંગ શો પણ થાય. આ રીતે બધા બેસીને જોવે અને વચ્ચે આવો શો થાય. અને સુપર્બ ડેઝર્ટ સફારી પછી મને જો કંઈ ગમ્યું હોય તો આ ફાયર શો હતો. આ તમે જુઓ છો કે આ ભાઈ કઈ રીતના ખેલ કરે છે. સો વિડીયો કેવો લાગ્યો? આરજે દેવાંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. કમેન્ટ પહેલાં કરો કે મને મોડ ચડી એ તમને કેવું લાગ્યું. તમને મોડ ચડે છે કે નહીં એ પણ કહેજો. હા, આવજો.